તે હોતા ઓ કરંટ લાગે આજો આજો બધા માં લગે આમ ફોન તો ખરી પણ તો અત્યારમાં શરૂ છે હાથની એક્સરસાઇઝ અને હેલો ગાઈસ આઈ એમ યશપાલ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે છે રક્ષાબંધન, બધાને મારી તરફથી હેપી રક્ષાબંધન. ને મમ્મી અત્યારમાં કચરો વાળે છે, ફોકસ કેમેરો લેતો નથી અને મમ્મી વાળે છે કચરો. તીર્થ વાગ્યો છે દુકાને ને મારે છે આજે રજા. ને નીરજ અમને એની બેન અમને આવે છે, મને તીર્થ ભાઈને રાખડી બાંધવા. મારે કઈ બેન નથી. હા તો મારે કઈ બેન નથી એટલે નીરજની બેન જ હર વર્ષે મને રાખડી બાંધે છે. એ અમને આવે છે રાખડી બાંધવા. અને આપણે હાથની એક્સરસાઇઝ જો આ લાવ્યો તીર્થ, તો ત્યારે એક્સરસાઇઝ કરી છે. અને આ ખાલી હારે હારે નિરાલી છે ને એ રાખડી બાંધવાની છે મને, હર્ષની બેન. બે અમને આવશે ઘડી કરીને. આજે કેમ કહેતી હતી કે બહુ પછીનું મુહૂર્ત છે ને બધા અત્યારમાં રાખડી બાંધે છે બધાને. જોઈએ અત્યારે બહુ પછી આવે, બહુ પછી હશે તો આપણે દેખાવું નહીં, કાંઈ મળતું નહીં. ગયા છે રખડવા અને અત્યારે મારો તો કંઈ વાંધો જ નથી. ને શાંતિ પેલા એક્સરસાઇઝ પૂરી કરી લઈ ને લગીમાં નીરજ નહીં આવે પછી બંધાવી રાખડી. 11 વાગ્યા છો હવે હું તો એનો માણસ આવ કરા. ખરું પાણી આપું. ટીટી નીચે જ છે, દેખાડો નહીં. तुम लोग ऐसा नहीं मानोगे दीदी ने फोन करना આવે છે આ દે તે હોતા ઓ કરંટ લાગે કેવું લાગે? કે આજો 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 બધા માં લગે ઉભર હા કરવાની વારી શરૂ કરતો શરૂ કેમ થાય વચ્ચે દબાવવાનું. હા મેનુ દબાવ નહીં, મેનુ નહીં, પાવર દબાવ. પાવર વધારે પાવર. હા ટીટી આવ્યો. બહુ ફૂલ દીદી કેમ થાય એ વાળા મોડમાં કર, એ વાળા મોડમાં કર. હા આમાં ફૂલ કર. આમ ફોન તો ખરી પણ એક હાથ આ પકડ, આ પકડ, આ પકડ. ઉભો રહે, આમ પકડ, આમ. હવે ઓલા હાથ આ પકડ. નંદી નાખા, નંદી નાખા. ખાલી આમ હાથ રાખજો, હાથ લગાડી દે. અલગ અલગ પકડા એટલે બે અલગ અલગ પકડા એમ બે આમ એક ઓલામાં ભેગા. મને કાંઈ, મેં તો કેટલી વાર કરી લીધું. ઉભો રે, એમ નહીં કાઢવાનું. હા એમ બે હાથે કાઢ. ઉભો રે, કંકુ ની આપું. હા તો ભલે તો અહીંયા બંધાઈ લે. હારે હારે ઈ ઓલા કોને ગયા? અરે આ ભૂંગળા ને ઓલા નાના નાના કીધા હતા તમને. હા નહોતા કીધા, પૂછી જોજો, હમણાં આવે એટલે ખબર. નસું મસ્ત દેખાય. ક્યારે? ક્યાં? એ તો ડીઓ ડેપમાં છે. સમજી જાવ સીધી રીતના હું છે એટલે સમજી જાવ પછી હું છે હું છે ભાઈ તારે બહાર નીકળી જાય પછી 8 લાખ ને કઈ ગાડી લઈને રખડેસ તું? ઇકો ઇકો છે નીકો કોકની પલ્સર 220 પડી નીચે નીલો લઈને આવ્યો લાગે. હા ઉભો રે. આમના ઉભા નહીં બરોબર ક્યાં લગાડો વિડિયો તો બના દે જો ઘડીક કામ મિલા તું ઘડીક કામ આ છે એમ થાય કોઈ ડોગ રહી ગયો ની મારે એને કામનું છે ઈ લેવા દે મારે એને રાખડી બાંધો મને કાંઈ નહીં થાય એમ તો. મસ્ત રાખડી લઈ આવ્યો ઓલા
રામ મંદિર ની છે કે હા બે હાથે પકડ એક આ અલગ હાય ફોન કર્યો મેં એને ફોન કર્યો થતો નથી પેલા બરોબર તો હું કરશું હું તો તારે ઘર તને બંધ દે ને પછી આ તો ઘરે ये काय थाતું નથી આમ કરતા કરતા કરો काय થાય નહીં ફોન એટલો કર જી દયા લેવું છે નથી દુપતી માસી એ આ ગયા વડવાળા ચામુંડામાં કેમ શું કામ છે તારે હા તો આવતી રહ્યા નંદી બાંધો આવી જ છે આરે આરે એવું કાંઈ નથી અત્યારે બધું આવે છે એવું ગ્રહ બ્રહ નો આવે નહીં તો અત્યારે હું ને નીરજ બે ફૂલ થાકી ગયા છે કારણ કે રાખડી બાંધીને અમે બે મારનાથ આવતા રહ્યા મારનાથનો કોઈ વ્યૂ ચેક કરો કેવો જ મસ્ત છે ને જ્યાં ભાડોની એકલી પવન ચક્કી દેખાય અમે બે છે સામે બે અહીંયા છે પાછળ છે અમારી પાછળ અહીંયા એક છે અને ઓછામાં ઓછું 500 મીટર જેવું ઉપર ચડીને આવ્યા છે ફૂલ ગરમી થાય છે અત્યારે આમ લોહી ગરમ ગરમ થઈ ગયું હા હા પવન નથી અને બે ફૂલ ભીના થઈ ગયા અમે પાછું બે આખી બાઈનો શર્ટ પહેર્યો છે અને જરાય પવન નથી અમુક જ પવન ચક્કી એટલે બીજી બધી તમે જોવો તો બંધ જ છે એક આ ખાલી સામે રહી એક શરૂ છે એક સામેની શરૂ છે એક અહીંની શરૂ બસ બીજી કાંઈ છે જ નહીં ને સામે ભાવનગરનો વ્યૂ જો દેખાય કેમેરામાં એટલો બધો ફોકસ નહીં કરે પણ બહુ મસ્ત વ્યૂ આવે છે સનસેટ ટાઈપ આમ આખું ભાવનગરનો વ્યૂ દેખાય છે ને અમે ભૂલમાં છે ને ગાડી હલાવવામાં છે ને વધારે આગળ આવતા રહ્યા હતા તો એટલું પાછું આવવું પડ્યું અમારે ને અત્યારે ગાડીમાં કંઈ ખોટોય નથી પેટ્રોલનો પણ ટાંકી ખોલીને જોયું તો 2 લીટર પડ્યું છે ઝોમેલ દે પેટ્રોલ પંપ લગી પોગી જવું નકર કંઈક વિચારશું કોકને બોલાવવાનું હવે જો માણસો ગાડીઓ લઈને આવે છે આપણને ખબર હોય તો આપણે હોન્ડા લઈને જ આવતા રહેત હા તો પાછા પણ નીચે મારનાથના દર્શન ન થતા મહાદેવના થાકી ગયા ફૂલ ઘડીક આટો ચક્કર મારી મારું ફોનનું વાયર કહે છે પાવર બેંક કાંઈ નહીં લે ચાર્જિંગ એ ઓછું છે મારામાં આટો મારીને પછી નીકળીએ પાછા ભાવનગર તો અત્યારે અમે બધા છે ને હું નીરજ બે એના ઘરે છીએ અને નીરજના ઘરે કોઈ નથી નીરજનું બુલેટ અમે વેચી આવ્યા તો હવે ભાઈને લેવાની છે KTM RC 390 હું KTM 200 ને અત્યારે મારા વાડી છે જ ખરાબ થઈ ગયા હવે વરસાદ હતો ને તો હું નીરજ ફૂલ ભીના થઈ ગયા હતા આજે મેં નીરજ અત્યારે સ્પેશિયલ મેગી બનાવે છે જો તું મેગીની દુકાન ખોલી નાખ તો KTM RC 200 જોઈ છે ઘરમાં જ છે આના કોઈક ફ્રેન્ડની છે અને એક્ઝોસ્ટ નાખેલું છે એક્રાફોબિક એક્રાફોબિકનું એક્ઝોસ્ટ નાખેલું છે અવાજ જોરદાર આવે નાખે છે કે બદલાવી નાખવું છે એક્ઝોસ્ટ કે બુલેટ દે અમે કેટલામાં દીધું તો નહીં કહી પણ બસ ટૂંક સમયમાં એની પાસે સ્પોર્ટ્સ આવી જાય મારી પાસે સ્પોર્ટ્સ હજી એક સ્પોર્ટ્સ તો છે પણ અહીં બ્લોગમાં હજી દેખાડવાની બાકી દેખાડી જ નથી હજી એ એક કામ કરશું નીરજની અને બીજી એક સ્પોર્ટ્સ બે હારે જ દેખાડશું આવે એટલે ત્રણ એક હારે સ્પોર્ટ્સ બ્લોગમાં કારણ કે બધાને કીધું જ નથી હજી કાંઈ ઇન્સ્ટામાં સ્ટોરી મેં કીધી ઇન્સ્ટામાં હશે એ લોકોને ખબર હશે નવા સ્પોર્ટ્સ બાઇકની મારી ઉભરી જાય ગેસ ધીરો કર બાકી નીરજની આવે છે થોડોક ટાઈમમાં KTM 2-3 દિવસમાં આવી જાય 90% પછી હારે બધે રાઈડ કરશું નાની બહુ લોંગ તો નહીં અત્યારે કોઈ પાસે લાઇસન્સ નથી એટલે ને હવે મેગી ખાઈને બનાવીને કહું કેવી લાગી મેગી કેવી બનાવીશ નીરજે મેગી પહેલી વાર મેગી આવી ગઈ ગરમ ગરમ ધુમાડા નીકળે છે આમાં ફોનમાં નહીં દેખાતો ના દેખાય જાય નીકળે ધુમાડા ગરમ છે એકવાર ચાખીને દેખાડું હું ફેરવતો ન હોય ફેરવવાની જ છે એટલે તો લઈ છીએ અમે મારા મનીષ દાદા KTM મળા જો મારે સાંભળ હું ઓલા KTM ઉતાવળ કરું ખબર બરાબર છે જો પરફેક્ટ બનાવી છે તારી રાઈડ કારીગરને દુકાન ખોલી દેવાની છે મેગીની પરફેક્ટ મેગી તીખી ને મોડી પરફેક્ટ શરૂઆત